સુરત શહેર સહિત ગુજરાતમાં ભાગ્યે જ તબીબો સામે સપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થતો હોય છે. સુરતમાં એપેન્ડિક્સથી પીડાતી મહિલાના ઓપરેશન ગુનાહિત બેદરકારી દાખવનાર તબીબને જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. ડોક્ટર નિતેશ કુમાર પરસોત્તમ દાસ સાવલિયા જેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સરથાણા પોલીસે ગુનાહિત બેદરકારી હોવાની ફરિયાદ મળતા આ કિસ્સામાં પેનલ તબીબ દ્વારા મરણ જનાર મહિલા પ્રિયંકાબેન વિવેક અણધરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રિયંકાબેનને એપેન્ડિક્સ હતું, તેમાં ડોક્ટર નિતેશ કુમારે એપેન્ડિક્સની બાજુમાં આવેલી લોહીની નસ કાપી નાખી હતી. આ નસમાંથી 1.2 લીટર જેટલું લોહી વહી ગયું હતું, જેના કારણે પ્રિયંકાબહેનના શરીરમાં લોહી જામી જતા તેઓ કોમામાં સરી ગયા હતા. ત્યારબાદ પ્રિયંકા અણધરનું ઓપરેશન ટેબલ પર જ મોત નીપજ્યું હતું. આ ફરિયાદ ચોપડે પોલીસે 25 જુલાઈ 2022ના રોજ મરણ જનારના સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમાં સવારના 10:15 વાગે આ ઘટના બનતા એપેન્ડિક્સથી પીડિત પ્રિયંકાબેનનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે આ મહિલાનું પેનલ પીએમ કરાવ્યું હતું. તેમાં 4 તબીબોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા. બાદ ફોરેન્સિક રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં પણ બેદરકારીના પુરાવા હોવાની નોંધ લેવામાં આવી હતી. આ રિપોર્ટ સુરત મેડિકલ બોર્ડમાં જતા તેમાં નોંધ લેવામાં આવી હતી કે મરનાર મહિલા પ્રિયંકાબેનનું મોત કુદરતી નથી, પરંતુ તબીબ નિતેશ સાવલિયાની બેદરકારીને કારણે મોત નીપજ્યું છે. સુરત મેડિકલ બોર્ડનો આ રિપોર્ટ જોતા પીએસઆઈ જોગડાએ જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન સુરતમાં છેલ્લા 5 વર્ષમાં આ રીતે ગુનાહિત બેદરકારીમાં દાખલ થયેલા ગણતરીના કેસોમાં વધુ એક કેસનો ઉમેરો થયો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.